એ અપડેટ તો કરવું જ જોઈએ, કારણ કે હું બેક સ્ટેજ ખોટી ઇન્ફોર્મેશન લઈને મેં કીધું અરે તમે મારા કરતા 2 વર્ષ જ મોટા છો, તમે 12માની પરીક્ષામાં કઈ નંબર આવેલો, એ બધી ગાંડા જેવી વાત કરું. અરે હું તો મારા ઘરની સાદી વાત કરવાનો તો કે મારી વાઈફને તમારા કાનની અલગ અલગ બુટ્ટીઓ ગમે છે અને તમારું ડ્રેસિંગ સેન્સ ગમે છે. એટલે લઈ જવાનું છે બધું? ના એવું તો નથી. ક્યાંથી લીધું એ પછી બેક સ્ટેજ પૂછી છે એમ. ઈ સાચી કેવી ના એ સાચે મને હું પૂછું ને કે આ વખતે તારે શું પહેર્યું છે, આપણે અહીંયા જઈએ પ્રીમિયરમાં, તો એ તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરે. હા અને પછી કે જો મને આ બુટ્ટીની સાથે આ ડ્રેસ મેચ કરવો છે. મેં કહું પણ એ બંને સેમ વ્યક્તિનું છે. હા તો તું ફોન કરીને પૂછ ક્યાંથી લાયા. મેં કહું એવું પૂછું ફોન કરીને કેવું લાગે? ના પણ આવું હોય છે ઘણી વખત. મારી સાથે પણ એવું થાય છે કે એડમિરેશન. તારી સાથે એવું થાય છે? તમે બુટ્ટી પે અલા આખી વાતો બતો તો તમે. અચ્છા સોરી મને તો મેં પહેરી છે હા બુટ્ટી, એવું નથી. હા એ તો હું પુરુષો પણ બુટ્ટી પહેરે. નહીં, નહીં પણ મનનભાઈ લોકો તૈયાર થવા માટે તારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને ચેક કરે છે કે ના, હું ના, આ ના. પહેરે છે એ પહેરું? ના ભાઈ, હું તો ઓલરેડી દર વખતે આમ શર્ટ ને આમ કર્યા કરું, એડજસ્ટ કર્યા કરું. મને જોઈને ના કરતા હા ભાઈ. આ જો આ બધું આ Show off. શો ઓફ નહીં, એમને એક મસ્ત ડિઝાઇન વાળું પેન્ટ લીધેલું, પણ એ ડિઝાઇન એટલી મોડર્ન હતી ને કોઈને લાગે કે આમ પેન્ટ કરતા ચૂનો ઉડ્યો છે. યાદ છે પેલો પેન્ટ? હા મને એ લોકો ખરેખર એવું એવી કે મેં design બીજા છે. બુટ્ટીનું કામ કર્યું એવું લાગે. ભાઈ મનનભાઈ એકવાર સોરી ઓફ ટ્રેક, એકવાર કોરિયન પેન્ટ્સ લઈને આયા અને અંદર ઇસ્ત્રી કરવા આપ્યું, પેલા સીધી શર્ટ ઇસ્ત્રી મારી દીધી, આખી ડિઝાઇન સીધી કરી નાખી. એ કીધું બી કે અહીંયા પેન્ટ- યુનિફોર્મ જેવું લાગતું. કોરિયન પેન્ટ મારા પપ્પાનું પેન્ટ લાગવા લાગ્યું. અને જેને કરેલી ને એ બહુ ગર્વથી કહેતો હતો. પહેલા એ કીધું કે આ લીટી હતી, એ કહે કે એ ખરાબ હતી, આપણે આખી ચપટ કરી નાખી છે. અને ભાઈ મેં એને જોયેલો એ ઇસ્ત્રી આવી કરતો હતો. આજે તો કાં તો કરચલી કાં તો હું એવું